ક્રેન્સ ભાવેશભાઈ પુલેત્રા આઈપીએલ હૈદરાબાદની ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયા પછી આજે પ્રથમ પોતાના વતન માળિયા હાટીનામાં આવતા પટેલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. માળિયા હાટીનામાં કડવા પાટીદાર પટેલ સમાજ દ્વારા ક્રેન્સ ભાવેશભાઈ પુલેત્રાને મોમેન્ટો, શીલ્ડ, શાલ ઓઢાડી, પુષ્પગુચ્છથી અને ખેસ ઓઢાડી અતકેરું બહુમાન કરવામાં આવ્યું છે. ક્રેન્સ ભાવેશભાઈ પુલેત્રા હૈદરાબાદની સનરાઇઝ ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ છે. લિફ્ટ સ્પિનર બોલર તરીકે 20 વર્ષના ક્રેન્સ ભાવેશભાઈ પુલેત્રા હૈદરાબાદની આઈપીએલ ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ છે. ક્રેન્સ પુલેત્રાના સન્માન સમારંભમાં માળિયા હાટીનામાં પટેલ સમાજમાં એક ભવ્ય અને દિવ્ય સમારંભ યોજાયો હતો. ક્રેન્સ પુલેત્રાના પિતા ભાવેશભાઈ, માતા જ્યોતિબેન, દાદા શ્રી વલ્લભભાઈ, દાદીમા શ્રી રમાબેન સહિત સમગ્ર પુલેત્રા પરિવાર અને પટેલ સમાજમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. આ પ્રસંગે ક્રેન્સ પુલેત્રાએ જણાવ્યું હતું કે મને અહીં સુધી પુગાડવા માટે મારા પરિવારનો મને પૂરેપૂરો સાથ સહકાર ખૂબ જ મળેલ છે. હું માળિયા હાટીનાની ગિરનાર હાઈસ્કૂલમાં મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્યારથી જ નાનપણથી જ મને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો એમ ક્રેન્સ પુલેત્રાએ જણાવ્યું છે. ક્રેન્સના ફૈબા રજીતાબહેને જણાવ્યું હતું કે ક્રેન્સે ખાવા પીવાની પણ પરવા કરી નથી. ભૂખ્યો તરસ્યો રહીને આખો દિવસ ક્રિકેટ જ રમ્યા કરતો હતો. ત્યારે આઈપીએલ સુધી પહોંચ્યો છે. હવે માળિયા હાટીનાનો 20 વર્ષનો આ નવયુવાન ક્રેન્સ વિદેશોમાં પણ ક્રિકેટના મેદાનમાં રમવા જોવા મળશે અને ભારતનું નામ આગળ ને આગળ વધારશે એમ રુજિતાબહેને જણાવ્યું હતું. ક્રેન્સની સાથે સાથે માળિયા હાટીનાના પટેલ સમાજના નિવૃત્ત શિક્ષક માળિયા હાટીના મુરજીભાઈ સમાજમાં સમગ્ર માળિયા હાટીમાં એમડી કેન્દ્રીય સ્પેશિયાલિસ્ટ જોવા ડિગ્રી મેળવી છે. ચેન્નાઈમાં પણ સાહેબે ઉચ્ચ ગુણ મેળવી ભારત દેશનું નામ સમાજનો સરળતાના સન્માન અક્ષયના માતા પિતાને તે બદલ ખૂબ માળિયા આભાર પટેલ સમાજ દ્વારા મોમેન્ટો સ્ટીલ આપી ખેસ પહેરાવી બહુ માન કરી તેમણે સબસ્ક્રાઇબર કરી લેવી. પટેલ સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી મગનભાઈ લાડાણી, મોહનભાઈ કરડાણી, દેવજીભાઈ બેરા, ઠાકરસિંહભાઈ જાવિયા, માધવજીભાઈ ભૂત, કિરીટભાઈ બુટાણી સહિતના સમાજના આગેવાનો, કાર્યકરો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એના દાદા વલ્લભભાઈ પણ એની સાથે તાલુકાના પિતાશ્રી પણ આપણી વચ્ચે આપણા ગામમાં ઉપસ્થિત અને હાલ માળિયા પટેલ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ આજના મુખ્ય કાર્યક્રમને સુશોભિત કરનાર મીડિયા અને આપણી સાથે તેમનો પરિવાર પાછળ તેમજ તૈયારી માટે ખાસ તો પોતાનો પરિવાર સાથે તે સ્થાયી થયેલા છે. જે આ કાર્યક્રમને સુશોભિત કરવા માટે આજના ઠાકરજીભાઈ જાવિયા તેમજ મગનભાઈ લાડાણી વિશેષ આપણને માર્ગદર્શન આપશે. આપણે સમાજ વતી હવે આજે આપણે બે યુવા પ્રતિભાઓ ક્રેન્સ કુમાર પુલેત્રા અને ડોક્ટર અક્ષય કુમાર રાજપરા તે બંનેનો પરિચય ખાલી સ્પેશિયલાઇઝેશન પુલેત્રા તેમજ દરેક ફિલ્ડની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ એમડી પછી પણ 3 વર્ષનો અભ્યાસ ડોક્ટર તાજપરા સાહેબના દીકરા એટલે મિસ્ટર ડોક્ટર અક્ષય તાજપરાએ કરી અને એમડી પછીની ડિગ્રી આવે ફરી પાછું ઊંધું ડીએમ એ પાસ થયા પછી આ યુરોપિયન યુનિયન સોસાયટી નામની એક સંસ્થા છે. એ સંસ્થાએ આવી રીતના બધા જ લોકોની ડોક્ટર્સની એક્ઝામ ચેન્નઈની અંદર યોજાણી અને એ પરીક્ષાની અંદર વર્લ્ડ લેવલની પરીક્ષામાં 1 થી 5 માં 7 વિદ્યાર્થીઓ અને 7 વિદ્યાર્થીની અંદર ડોક્ટર અક્ષય તાજપરા સાહેબ બહાર હતો. ભારતમાંથી પહેલો 3-4 દિવસ લગ્નમાં હોવાને કારણે જાહેરાત થઈ કે તરત
તક ઝડપવાને 4 દિવસનું મોડું થયું એના માટે ક્રેન્સ ફુલેત્રા અને ફુલેત્રા પરિવાર અમને માફ કરે, કારણ કે જાહેરાત થઈ હોય એટલે આવી વસ્તુ તરત કરવી જોઈએ. પછી બધાનો સંપર્ક કરી એ સમયે ઠાકરસિંહભાઈ ક્રેન્સ ભાવેશભાઈ ફુલેત્રાને સન્માનિત કરતા હર્ષ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ કે જેમણે પોતાની નાની ઉંમરમાં વ્યક્તિગત પરિશ્રમ તથા અથાગ મહેનત તથા કુટુંબના ઉષ્માભર્યા સાથ સહકાર અને પ્રેરણાથી તેઓની પસંદગી IPL સનરાઈઝ હૈદરાબાદની ક્રિકેટ ટીમમાં પસંદગી થયેલ છે, જે વ્યક્તિગત તેમજ કૌટુંબિક અને સામાજિક રીતે ગર્વ અને સન્માનની લાગણી ઉપજે તેવી ક્ષણ છે. આ ક્ષણને વધારવા આ ઘરનો ડાયરો અને પ્રોગ્રામ છે, કઈ રહી ગયું હોય ને પાછળથી વાત કરવી હોય તો છોડ, પણ એક સસ્પેન્સ બહેનોને કેવું છે જો બહેનો થોડો સહકાર આપે. હું જનરલી બહેનોને પહેલા જમાડવાના મતનો નથી, પણ આ બહેનોને ભજીયા ખાવામાં સૌથી પહેલા તમારું સ્વાગત છે. મને બહુ બોલવાની ટેવ નથી, પણ મને આદત પડી ગઈ છે ધીમે ધીમે આવું બધું બોલવું પડે એમ છે. માળિયા ગામમાં મારે ઘણી બધી યાદો છે. મારે 5th સ્ટાન્ડર્ડ સુધી હું અહીંયા ભણ્યો. પછી હું ને મારા દાદા અમે જુનાગઢ જતા પ્રેક્ટિસ કરવા દર સન્ડેના, કેમ કે પપ્પા ને અંકલ ને બધાને ક્રિકેટનો બહુ શોખ હતો. પછી અમે ડિસાઈડ કર્યું કે હવે ક્રિકેટ રમવું હોય પ્રોપર તો પછી રાજકોટ શિફ્ટ થવું પડશે, ને પછી થોડુંક હાર્ડ ડિસિઝન હતું ને થોડુંક સેક્રિફાઈસ કરવું પડ્યું. પછી અહીંયા બધું સેટલ હતું, સારી દુકાન હતી, વાડી પણ છે અહીંયા સારી, પણ રાજકોટ જવું પડ્યું. મારા માટે આખા ફેમિલીએ સેક્રિફાઈસ કર્યું અને રાજકોટ અમારે 10 વર્ષ થયા છે અને હું 10 વર્ષથી ક્રિકેટ રમું છું અને મને 6-7 વર્ષથી હું ચાઇનામાં નાખું છું. અને પછી એવો સમય આવ્યો કે હું 14 સ્ટેટ રમ્યો હતો ત્યાં રાજકોટ જઈને બીજા ત્રીજા વર્ષે. પછી મારે 6-7 વર્ષ હું કાંઈ ક્રિકેટ નો રમી શક્યો, એટલું બધું સારું આગળ સિલેક્ટ નહોતો થતો, બટ મહેનત ને એવું બધું કરતો રહ્યો. અને લાસ્ટ યર હું એઝ અ IPL નો નેટ બોલર હતો સનરાઈઝર્સ હૈદરાબાદનો, અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. અને પછી મહેનતનું ફળ મળ્યું ને અત્યારે IPL ની ટીમમાં એઝ અ ટીમ મેમ્બર સિલેક્ટ થઈ ગયો છું. બસ આજના યુવાનોને હું કહેવા માંગુ છું કે તમને 1 વર્ષ 2 વર્ષ સફળતા ન મળે, બટ ટ્રાય કરતી રહેવાની ને મૂકવાનું નહીં એમ. બાકી મહેનત કરતા રહો તો તમને સફળતા જરૂર મળશે. થેન્ક યુ સો મચ. એમના માતા પિતા છે છતાં એ પણ બોલશે. એમના માટે હું એટલું જ કહી દીધો છે, એમ જ સમજવાનું છે. ખાસ કરીને ક્રેન્સના હું ઓળખું છું ત્યાં સુધી ક્રેન્સ છે એ હંમેશા એને સંઘર્ષ, આમ તો આપણે બધા આ બંને તારલાઓના સંઘર્ષને બિરદાવવા માટે જ અહીંયા ઉપસ્થિત થયા છીએ, બરાબર. સંઘર્ષ વગર સાહેબે કીધું ક્યારેય સફળતા મળે નહીં. સંજોગો એવા હોય કે ભાઈ આપણે સફળતા હોય ને ત્યારે બહેનો ભાઈઓ, આજના આ પ્રસંગે ખરેખર તો આ સત્કાર સમારોહ ખાસ તો IPL માં ક્રેન્સ ભાઈ માટે જ હતો, બરાબર. એટલે મને ગઈકાલે 2 દિવસ પહેલા કીધું કે નાના ભાઈ અમે એના પ્રમાણમાં અમારું જે વક્તવ્ય અમે જે દેખાવ કર્યો એટલો નથી, એવું ના હોય, તમારો છોકરે પણ સારું કામ કર્યું છે, એટલે તમારે ખાસ મુકેશભાઈ, દેવજીભાઈ અને મગનભાઈ ખાસ ભલામણ કરી. મેં કીધું મને નહીતર સંકોચ થાય, મેં કીધું એના પ્રમાણમાં અમારું એટલું બધું ન ગણાય, છતાં પણ એના આગ્રહને વંશ થઈ અને ખાસ તો આ પાટીદાર સમાજનો ખાસ આભાર અને ઋણી છું કે અમને આ સત્કાર સમારોહમાં આમંત્રિત કરી. સમાજના મેનેજિંગ ટ્રસ્ટી, મારા ટ્રસ્ટી મિત્રો તેમજ આગેવાનો અને ગામના ભાઈઓ, વડીલો અને માતાઓ બહેનો, આજે આપણે જે ક્રેન્સકુમાર અને અક્ષય રાજપરા એનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. તે મારે 2-3 વાત જ કરવી છે, પછી આપણો ટાઈમ પૂરો થાય છે એટલે બધું છે તે હું વાત કરી દઉં કે સત્કાર છે ને કોઈ પણ માણસ હોય, સારું કાર્ય કર્યું હોય એને આમ પીઠ થાબડીએ ને તો એને મજા આવે, એને ઉર્જા મળે, ઉત્સાહી થાય. આ કાર્યક્રમ કરવો છે શિક્ષક મંડળી દર વર્ષે 1 થી 10 ધોરણ સુધીમાં 8મામાં 10મામાં કે 12મામાં જે પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે એનું સન્માન કે સત્કાર કરવો જોઈએ. બીજી વાત એ છે કે જ્યારે એનું સન્માન થાય એની પાછળ કિરીટભાઈ, ઉમિયા પરિવારના પ્રમુખ મહેન્દ્રભાઈ, ભાઈ
રાજુભાઈ, એમપી સાહેબ, મોહનભાઈ, ગામના બધા ભાઈઓ અને બહેનો, ખાસ જૂના સમયની અંદર માણસો બીમાર પડતા ત્યારે વૈદ્યને લાવતા. વૈદ્યને ગામના ભાઈઓ બહેનો વડીલો માતાઓ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. વિશેષ તો હું કાંઈ બોલી નહીં હું એટલે જ નથી બોલે હવે બધાને મારા જય શ્રી કૃષ્ણ. વડીલો, મારું કુટુંબ, મારું માળિયા આટીના. પહેલાં તો માળિયા આટીનાની વાત આવે એટલે આનંદ થાય કે માળિયા જવાનું છે, હાલો જઈએ. પછી સરે વાત કરી, રજુતાબેને બધું કહી દીધું, કહેવાનું હતું એ કે ઘણું બધી સ્ટ્રગલ કરી છે. અહીંયા બધું સેટ હતું. છોકરાના ભવિષ્ય માટે ત્યાં જવું પડ્યું. બધા છોકરા અહીંયા ભણ્યા, આગળ વધ્યા. અને ખાસ તો ક્રેન્સ જેમના માટે આપણે ગયા હતા કે એક અલગ નક્કી કર્યું છે આપણે કે એને કંઈક અલગ ફીલ્ડમાં મૂકીએ, તો એના માટે ગયા હતા. તો ત્યાં પણ ઘણા ઉતાર અને ચઢાવ આવ્યા છે, જોયું છે. ઘણો ટાઈમ એવો આવ્યો છે કે ઘણી વખત ભારે સારે ઝઘડો થતો કે આમાં કંઈ થતું નથી, તમે ભણતર બરાબર કરેલી હતી તો કે થઈ જશે. જૂનાગઢમાં ક્યાંક સાંભળીએ કે ભાઈ માળિયા હાટીના ગામ હતું. અત્યારે ઇન્ડિયાના ખૂણે ખૂણે માળિયા હાટીના તો કે ક્રેન્સ ફુલેત્રાનું ગામ છે, એમ આપણે કહી શકીએ. આજે બહુ આનંદની વાત છે. મારા દીકરાની સફળતા પાછળ ઘણો એનો સંઘર્ષ છે. આપ બધાને ગુડ વિશિસ છે. એવા એવા આશીર્વાદ બનાવી રાખો, આગળ જતા ઇન્ડિયાનું નામ રોશન કરે. અને આપણા બધા માળિયાવતી એને એમ કહીએ કે ના એક પ્રાઉડની વાત છે, એવો દિવસ આવે એની બધા રાહ જોઈએ. ફુલેત્રા અને અક્ષયભાઈ તાજપરાના સન્માન સમારંભમાં માળિયા ગામના દરેક પાટીદાર બહેનો અને ભાઈઓ હાજર રહ્યા છે. એ બદલ માળિયા કડવા પટેલ સમાજ વતી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ઠાકોરજીની કૃપા અને મા ઉમિયાના આશીર્વાદથી મારું નામ મગનલાલ મોહનભાઈ લાડાણી, પટેલ સેવા સમાજની અંદરથી અમારો નવયુવાન ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા, જેઓ તાજેતરની અંદર સનરાઈઝ હૈદરાબાદ IPL ટીમની અંદર પસંદગી થતા તેઓનું સન્માન કરી, તેઓને પ્રોત્સાહન કરી અને સાથે સાથે સમાજના એક એક વ્યક્તિનું ભોજન સમારંભ પણ સાથે રાખેલ છે, જેથી કરીને સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મિસ્ટર ક્રેન્સના જીવનની અંદરથી પણ કંઈ દડો લઈ અને પોતાના કુટુંબને આગળ લઈ જઈ શકે. તે ઉપરાંત તાજેતરની અંદર અમારા ડૉક્ટર અક્ષય તાજપરા કે જેઓ MD DM થયેલ અને કેન્સરની અંદર ઓન્કોલોજી સુપર સ્પેશિયાલિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી યુરોપિયન યુનિયન સોસાયટી દ્વારા ચેન્નઈમાં લેવાયેલ પરીક્ષામાં 1 થી 5 માં 7 વિદ્યાર્થીઓ આવ્યા, જેની અંદર ભારતમાંથી 2 જ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા, જેમાં મિસ્ટર અક્ષય તાજપરા 84% સાથે પાસ થઈ અને ભારત દેશનું, ગુજરાતનું, અમારા સમાજનું અને તાજપરા કુટુંબનું ગૌરવ વધારેલ છે. તે બાબતે અમે સમાજના બધા સદસ્યો, ટ્રસ્ટીઓએ તેઓને બિરદાવવાનું અને તેઓની પ્રગતિમાંથી કંઈ ધડો લઈ આગળ વધવા માટે આજે આ બંને તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી કડવા પટેલ સેવા સમાજ માળિયા હાટીના મુકામે રાખેલ. અસ્તુ. જય હિન્દ. અને ક્રેન્સ માટે હું એટલું કહીશ કે ક્રેન્સે એના પપ્પાને પ્રેરણાથી જેમ ક્રિકેટમાં આગળ વધ્યો છે એમ ક્રિકેટ ટીમમાં એણે સચિન તેંડુલકરને પોતાનો ધ્યાનમાં રાખીને એ ક્રિકેટ રમતો. અને અમે એને પૂછતા કે ભાઈ તું કેવી રીતે ક્રિકેટ રમે છે, તો ક્રેન્સ છે એ હંમેશા 3 વખત ક્રિકેટ રમતો. શરૂઆતમાં પ્રેક્ટિસ માટે રમતો, ત્યારબાદ એ ખરેખર હકીકતના મેદાનમાં રમતો
અને ત્યારબાદ એમાં એની કઈ કઈ ભૂલ થઈ છે એ ભૂલ માટે પોતાના મૂલ્યાંકન માટે થઈને એની ભૂલને સુધારવા માટે થઈને ક્રિકેટ રમતો હતો. જ્યારે એ હૈદરાબાદની ટીમ સાથે બોલિંગ કરતો હતો ત્યારે આખો સ્ટાફ છે એ નાસ્તા માટે બધા ગયેલા ત્યારે ક્રેન્સ એક જ નહોતો નાસ્તામાં. ત્યારે આખી ટીમ છે ને શોધતી હતી કે ભાઈ આમાં ક્રેન્સ કેમ નથી. ત્યારે ખરેખર એના રૂમની અંદર એક હાથે બોલ અને એક હાથે બેટિંગ કરતો હતો અને ત્યારે જ એનો જે કેપ્ટન હતો તેણે જોયું કે આ બાળક છે એ ઇન્ડિયા માટે પણ ખરેખર ક્રીમ છે કે જેને બીજી કોઈ પણ ફક્ત એને મહેનતની અને ધગશથી કામ કરવાથી જ મતલબ છે. એમને નાસ્તો કે કોઈ પણ પ્રકારની ક્રિયામાં કોઈ રસ નથી. સખત મહેનત, સખત પરિશ્રમ આ જે ક્રેન્સનું ક્રિકેટ બનવાનું સપનું છે એ સાકાર કરવા જઈ રહ્યું છે. ઘણી બધી મારી યાદો જોડાયેલી છે મારી આટીનાથી. મારું ગામડું છે, અહીંયા દુકાન છે, વાડી છે, ઘણી બધી યાદો છે. કેમ કે નાનપણથી મોટો અહીંયા જ થયો છું. અને જ્યારે પણ ફેસ્ટિવલ હોલિડે હોય, અત્યારે અમે રાજકોટ રહીએ છીએ, પણ ફેસ્ટિવલ હોલિડે હોય તો અમે ક્યાંય બહાર પ્લાન ન કરી જવાનું, સીધા માળિયા જ આવી જાય. કેમ કે અહીંયા જેવી મજા ક્યાંય નથી. તમને ક્રિકેટમાં પ્રેરણા કોની આપી છે તમને ક્રિકેટ રમવાની? મારી ક્રિકેટ રમવાની પ્રેરણા તો મને પપ્પા અને અંકલથી જ આવી છે. કેમ કે એને બહુ શોખ હતો ક્રિકેટ રમવાનો અને પછી એના લીધે મને એટલો બધો શોખ જાગી ગયો કે પછી એમનું નામ રોશન કરવાનું હતું. ક્રેન્સના મમ્મી છું. આજે માળિયા આટીના સમાજ દ્વારા મારા દીકરાનું સન્માન સમારોહ હતો. તે બદલ માળિયા આટીના પરિવારનો ખૂબ ખૂબ આભાર. અને વાત કરીએ તો ખૂબ બધી મહેનત કરી છે મારા દીકરાએ, બહુ બધો રડ્યો છે. સખત મહેનત અને શાંત સ્થિરતા આજે એને જે મળ્યું છે એનું રિઝલ્ટ છે. વધારે ન કહેતા આગળ જતાં ઇન્ડિયા માટે રમે અને ગામ અને અમારા કુટુંબનું નામ રોશન કરે એવી શુભકામના.